છેલ્લી કેટલીક થિયરીઓ જેની અંદર માઇક્રોસ્કોપ શીખવાનું છે. સાદું માઇક્રોસ્કોપ સમજાવો. સાદું માઇક્રોસ્કોપ એટલે શું? તો કે એક બહિર્ગોળ લેન્સ. એક બહિર્ગોળ લેન્સ એ માઇક્રોસ્કોપ તરીકેનું કાર્ય કરે છે. ક્યારે? તમે યાદ કરજો એના 6 કિસ્સાની અંદર. જો અહીંયા આગળ હું તમને ચલો ચોપડાની અંદર આકૃતિ દોરીને સમજાવવાની કોશિશ કરું બહિર્ગોળ લેન્સના 6 કિસ્સાને કઈ રીતના હોય છે. જો બહિર્ગોળ લેન્સની આપણે વાત કરીએ, આ એક બહિર્ગોળ લેન્સ, પ્રકાશીય કેન્દ્ર O અથવા ઓપ્ટિકલ સેન્ટર કહેવાય. F1 2F1 F2 અને 2F2. જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ F2 ઉપર મળે. 2F1 થી દૂર હોય તો F2 અને 2F2 ની વચ્ચે મળે. ટૂંકમાં તમે યાદ કરો, વસ્તુ આમ ખસતી જાય, પ્રતિબિંબ અહીંયા F2 થી આમ ખસતું જાય. પણ જ્યારે વસ્તુ F1 અને O ની વચ્ચે આવશે, આ સ્થાને આવશે, તેના પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે આવશે, ત્યારે તેનું કેવું પ્રતિબિંબ મળશે? વસ્તુ તરફની બાજુએ. હવે આપણે હંમેશા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ તો આપણે શું વસ્તુને આપણી આંખ બાજુ જોઈએ, અહીંયા લેન્સની આ બાજુ? ના, આપણને પ્રતિબિંબ કઈ જગ્યાએ દેખાય? આ બાજુ જ દેખાય. બરોબર છે. તો ટૂંકમાં એ પ્રતિબિંબ કેવું દેખાય? પાછું સીધું જ દેખાય. તો એનો મતલબ વસ્તુ કઈ જગ્યાએ હોવી જોઈએ? પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. ચલો, એ લોજિકનો આની અંદર ઉપયોગ કરવાનો છે. ટૂંકમાં એ બહિર્ગોળ લેન્સનો છેલ્લો કિસ્સો છે. સાદું માઇક્રોસ્કોપ એ નાની કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ છે. સાદું માઇક્રોસ્કોપ એ શું છે? નાની કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ. આવા લેન્સનો માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવા લેન્સને વસ્તુની નજીક કેન્દ્ર લંબાઈ કે તેના કરતાં ઓછા અંતરે રાખવામાં આવે છે. આ લેન્સનો આપણે જો માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવો હોય તો વસ્તુને ક્યાં રાખવાની? એના કેન્દ્ર લંબાઈ કે તેના કરતાં પણ ઓછા અંતરે. એનો મતલબ અહીંયા જે મુખ્ય કેન્દ્ર હોય ને આ બાજુ, ત્યાં આગળ અથવા તો આની અને મુખ્ય કેન્દ્રની વચ્ચે ઓછા અંતરે રાખવામાં આવે છે. અને બીજી બાજુ લેન્સની નજીક આંખ રાખવામાં આવે છે. અહીં મળતું પ્રતિબિંબ કેવું મળશે? સીધું અને આભાસી. આભાસી અને ચત્તું અને મોટું હોય છે, જે આંખના નજીક બિંદુ D બરાબર 25 સેન્ટીમીટર પાસે મળે છે. પ્રતિબિંબ હંમેશા ક્યાં મળશે? આંખના નજીક બિંદુ પાસે. હવે એકચ્યુઅલ અહીંયા આંખ બતાવી છે, આપણે આંખ અહીંયા જ રાખવાની હોય લેન્સની નજીક. અને પ્રતિબિંબ ક્યાં મળશે? આપણને છેલ્લામાં છેલ્લું આપણું આંખ ક્યાં સુધીની વસ્તુને જોઈ શકે? નજીક બિંદુ સુધી સ્પષ્ટ જોઈ શકે. તો પ્રતિબિંબ આંખના નજીક બિંદુ D બરાબર 25 સેન્ટીમીટર પાસે મળે છે. 10મા ધોરણની અંદર 3જા ચેપ્ટરની અંદર આવતું તો આંખનું નજીક બિંદુ અને આંખનું દૂર બિંદુ. બરોબર છે. સાદા માઇક્રોસ્કોપ વડે નિયર પોઈન્ટ D પાસે રચાતા પ્રતિબિંબની મોટવણી. સાદા માઇક્રોસ્કોપ વડે નિયર પોઈન્ટ D પાસે રચાતા પ્રતિબિંબની મોટવણી. હવે મોટવણીનું સૂત્ર શું છે? લેન્સ માટે M બરાબર V/U, અરીસા માટે -V/U, લેન્સ માટે V/U. V હવે 1/U રહ્યું અહીંયા બાકી. 1/U ની જગ્યાએ લેન્સના સૂત્ર ઉપરથી આ લેન્સનું સૂત્ર લખ્યું છે મેં. 1/V - 1/U બરાબર 1/F. આ 1/U આ બાજુ જાય, 1/F આ બાજુ આવે, તો 1/U બરાબર શું થશે? 1/V - 1/F. શેની જગ્યાએ લખ્યું? આ 1/U ની જગ્યાએ. કમ્પ્લીટ. ચલો, V નો ગુણાકાર કરું તો આની સાથે ગુણાય, આની સાથે ગુણાય, આની સાથે ગુણાય ત્યારે VV ઉડી જાય એટલે 1. આની સાથે ગુણાય ત્યારે V/F. હવે તમને એક બીજું સૂત્ર આપણે લખેલા છે મોટવણીના સૂત્ર લેન્સ માટેના. F - V/F સૂત્ર લખેલું છે. F - V/F. જોજો તો બસ આ એ જ સૂત્ર થયું. લસા લો તો F - V/F જ થાય. V પણ V બરાબર કેટલું છે? આંખનું નજીક બિંદુ D ડાબી બાજુ છે, તો V બરાબર -D. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન જ હોય એટલે F બરાબર +F જ છે. તો અહીંયા આગળ V ની જગ્યાએ -D મૂકું તો −, એટલે 1 + D/F. સાદા માઇક્રોસ્કોપ વડે નિયર પોઈન્ટ D પાસે રચાતા પ્રતિબિંબની મોટવણી M બરાબર V/U. 1/U ની જગ્યાએ લેન્સના સૂત્ર ઉપરથી આ સૂત્ર મૂકેલું છે. જો આ સૂત્ર યાદ ના આવે તો ડાયરેક્ટ તમે આ સૂત્ર મૂકી શકો. F - V/F. F - V/F. ત્યાં આગળ V ની જગ્યાએ -D મૂકો એટલે આ સૂત્ર મળ્યું મોટવણીનું સૂત્ર M બરાબર 1 + D/F. ક્યારે આ મોટવણીનું સૂત્ર વાપરવાનું? જ્યારે પ્રતિબિંબ આંખના નજીક બિંદુ પાસે રચાતું હોય ત્યારે 1 + D/F. ફાઇનલ.
જો પ્રતિબિંબ અનંત અંતરે મળે, હવે અનંત અંતરે ક્યારે મળે? જો એક્ઝેક્ટ આને મુખ્ય કેન્દ્ર ઉપર મૂક્યું હોત અહીંયા આગળ, બરોબર છે, તો આ પ્રતિબિંબ ક્યાં મળત? અનંત અંતરે. જો પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય, જો વસ્તુ મુખ્ય કેન્દ્રની ખૂબ જ નજીક હોત તો પ્રતિબિંબ મોટા અંતરે મળે. બહુ મોટું અંતર લેવું હોય તો એમાં જે વનને આપણે અવગણી શકીએ. આ જો ધારો કે બહુ જ મોટો જવાબ હોય તો એમાં વનને અવગણી શકાય, એટલે મોટવણીનું સૂત્ર થશે નિયરલી ઇક્વલ ટુ ડી અપોન એફ. એમ ઇઝ નિયરલી ઇક્વલ ટુ ડી અપોન એફ. ફાઇનલ યાદ રહેશે અહીંયા સુધીની થિયરિકલ ટોપિક છે સાદું માઇક્રોસ્કોપ. આના તમે જેટલા એક્ઝામ્પલ સમજશો ને એટલે હજી વધારે ખ્યાલ આવશે માઇક્રોસ્કોપના. હવે ત્યારબાદ સંયુક્ત માઇક્રોસ્કોપ શું છે એ સમજો. ચાલો, સાદા માઇક્રોસ્કોપ વડે વધુમાં વધુ મોટવણી મર્યાદિત લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 હોય છે. એટલે પ્રતિબિંબ મોટામાં મોટું થાય 9 ગણું મોટું થાય. એમ બરાબર h ડેશ અપોન h, એમ બરાબર h ડેશ અપોન h, એટલે h ડેશ બરાબર m ગુણ્યા h. એમ તરીકે 9 આવી મોટવણી, તો એનો મતલબ વધારેમાં વધારે 9 ગણું મોટું થાય સાદા માઇક્રોસ્કોપ વડે. આનાથી વધુ મોટવણી માટે બે લેન્સનો ઉપયોગ થાય છે, જેમાં એક લેન્સની અસર બીજા લેન્સ દ્વારા કેવી થાય છે? મોટી થાય છે. આના દ્વારા જે પ્રતિબિંબ મળ્યું એ થોડું આના કરતાં મોટું મળ્યું. હવે એને મોટું કરવા માટે બીજો લેન્સ વાપર્યો. એક લેન્સની અસર બીજા લેન્સ દ્વારા મોટી થાય છે, આને સંયુક્ત માઇક્રોસ્કોપ કહે છે. ચલો, સંયુક્ત માઇક્રોસ્કોપની આકૃતિનું નિરીક્ષણ કરજો. હવે 10મા ધોરણમાં આ આકૃતિ આપણે દોરેલી છે, બસ એઝ ઇટ ઇઝ આકૃતિ છે. પહેલાં એક લેન્સ દોરવાનો, મુખ્ય અક્ષ પહેલાં દોરી દેવાની. આ બીજો લેન્સ છે દોરવાનો જ નથી હજી. પહેલાં તો એક લેન્સ દોરી દેવાનો અને આમ અહીંયા આગળ ફૂટપટ્ટી રાખી, એક્ઝેક્ટ ફૂટપટ્ટી રાખી 1 સેન્ટીમીટર. હવે તમે જોજો, તમે અહીંયા આગળ કદાચ જો આનું નિરીક્ષણ કરશો તો એક્ઝેક્ટ મેં 8 રાખેલું છે અહીંયા આગળ આના ઓપ્ટિકલ સેન્ટર ઉપર. ત્યાંથી 7 ટપકું કરવાનું, ત્યાંથી 9 ટપકું કરવાનું. એ બે એના મુખ્ય કેન્દ્ર થઈ ગયા. એ બે એના શું થઈ ગયા? મુખ્ય કેન્દ્ર. ચલો, તો અહીંયા આગળ પી અને આ 1-2 ટપકા કરી નાખ્યા પહેલાં તો. હવે એનાથી થોડે દૂર વસ્તુ રાખવાની, એકદમ નાની વસ્તુ લેવાની. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, એટલે શેમાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. આ છે. બીજું કિરણ ઓમાંથી પસાર થાય, સીધું તેજ માર્ગે આગળ વધે, અહીંયા આવી ગયું. હવે બે કિરણ અહીંયા ભેગા થાય ત્યાં શું રચાયું? પ્રતિબિંબ. હવે અહીંયા આગળ થોડે દૂર બીજો મોટો લેન્સ દોરી દેવાનો. એના કારણે જે પ્રતિબિંબ મળતું હશે છેક અહીંયા મળશે, બરોબર છે. આ કિરણો અહીંયા આગળ વક્રીભવન પામીને જશે, એને પાછળ લંબાવશો તો અહીંયા આગળ આભાસી પ્રતિબિંબ મળશે. આભાસી પ્રતિબિંબ મળશે. ચલો, આ થઈ ગઈ વસ્તુ. તો વસ્તુ અંતરે યુ. અહીંયાથી આ એનું મુખ્ય કેન્દ્ર હતું, આ પી બિંદુ પાસે. તો અહીંયા આગળ પી બિંદુ આગળ જો તમે અહીંયાથી આમ આ તમે જોતા જજો તો આ શું થઈ ગઈ? એની ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO. જે વસ્તુની નજીક હોય એ લેન્સને ઓબ્જેક્ટિવ કહેવાય, વસ્તુ કાચ. અને આંખની પાસે હોય તેને આઈપીસ અથવા તો નેત્રકાંચ કહેવાય. આઈપીસ અથવા તો નેત્રકાંચ. તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO. હવે આ જે છે એ એવી રીતના રચાવવું જોઈએ કે જેથી ઓલા બહિર્ગોળ લેન્સનો છેલ્લો કિસ્સો સાબિત થાય. છેલ્લો કિસ્સો એનો મતલબ એના મુખ્ય કેન્દ્રની વચ્ચે આવે. તો એનું મુખ્ય કેન્દ્ર અહીંયા Q પાસે દર્શાવ્યું કે જેથી આને કારણે જે પ્રતિબિંબ મળ્યું ને એ આના મુખ્ય કેન્દ્રની અંદર આવે. તો હવે એનું આભાસી પ્રતિબિંબ મળશે. જેમ હમણાં ઓલા સંયુક્ત માઇક્રોસ્કોપમાં થયું, વસ્તુ અહીંયા હતી તો પ્રતિબિંબ અહીંયા મળ્યું હતું. અહીંયા વસ્તુ આમ નીચે છે તો પ્રતિબિંબ આમ નીચે અહીંયા પાછળ મળશે. તો આ થઈ ગઈ આશરે છે આ એની કેન્દ્ર લંબાઈ દર્શાવવાની. P અને Q વચ્ચેના અંતરને શું કહે છે? ટ્યુબ લંબાઈ, ટ્યુબ લેન્થ L કહે છે. ટ્યુબ લેન્થ L કહે છે. હવે બીજી વસ્તુ, Q અને B ડેશ એકચ્યુઅલ ખૂબ જ પાસે લેવામાં આવે છે. Q અને B ડેશ કેવા લેવામાં આવે છે? ખૂબ જ પાસે. એનો મતલબ Q જો અહીંયા જ હોય તો આ થઈ ગઈ કેન્દ્ર લંબાઈ FE અને આ થશે ટ્યુબ લંબાઈ L અહીંયા સુધી. ફાઇનલ ખબર પડશે આકૃતિની અંદર. 2 થી 3 વખત આકૃતિ દોરવાની. બીજું, છેલ્લું પ્રતિબિંબ હંમેશા ક્યાં રચાશે? આપણી આંખ છેલ્લામાં છેલ્લું ક્યાં સુધી જોઈ શકે? આંખના નજીક બિંદુ સુધી. તો એ પ્રતિબિંબ અંતર કેટલું થશે? D થશે. 10મા ધોરણમાં આકૃતિ દોરતા હતા ત્યાં આગળ ખાલી એની સમજૂતી આવતી હતી, મોટવણીનું સૂત્ર નહોતું આવતું. અત્યારે આપણે મોટવણીના સૂત્ર તારવવાના છે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે. આકૃતિ ખબર પડશે. 2 વખત 3 વખત આકૃતિ દોરશો તો જ તમને આવડશે, બાકી નહીં આવડે. ચાલો, આકૃતિમાં સંયુક્ત માઇક્રોસ્કોપની રચના દર્શાવેલી છે, જેમાં વસ્તુ તરફના લેન્સને વસ્તુકાંચ, જ્યારે આંખ તરફના લેન્સને નેત્રકાંચ આઈપીસ કહે છે. વસ્તુકાંચ વડે વસ્તુનું કેવું પ્રતિબિંબ મળશે? વાસ્તવિક અને ઉલટું અને વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મળે છે.
જે નેત્રકાંચ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે, આના માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. નેત્રકાંચ વડે વસ્તુનું અંતિમ પ્રતિબિંબ આભાસી અને ચત્તુ. હવે આને કારણે જે પ્રતિબિંબ મળે કેવું મળે? આભાસી અને ચત્તુ, અને વસ્તુ કરતાં ખૂબ જ મોટું મળે છે, જે વાસ્તવિક વસ્તુ કરતાં તો કેવું હોય છે? ઉલટું હોય છે. ટૂંકમાં તમને એવું પૂછાય કે સંયુક્ત માઇક્રોસ્કોપનું અંતિમ પ્રતિબિંબ કેવું હોય? તો આભાસી અને ઉલટું. કેવું કહેવાય? આભાસી અને ઉલટું. કેમ આભાસી કીધું? વસ્તુ આ બાજુ છે, જો લેન્સમાં પ્રતિબિંબ આ બાજુ મળે તો વાસ્તવિક કહેવાય, આ બાજુ મળે તો આભાસી કહેવાય. તો આભાસી અને એકચ્યુઅલ ઉલટું મળ્યું છે, તો આભાસી અને ઉલટું હોય છે, મૂળ વસ્તુ કરતાં ઉલટું હોય છે. ફાઇનલ. બીજો એક MCQ. સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO એ નેત્રકાંચની કેન્દ્ર લંબાઈ કરતાં કેવી હોય છે? નાની હોય છે. FO લેસ ધેન FE હોય. કેવું હોય? FO લેસ ધેન FE. કોના માટે? સંયુક્ત માઇક્રોસ્કોપ માટે. આ MCQ માટે યાદ રાખવાનું. FO લેસ ધેન FE થશે. ફાઇનલ. ચલો, હવે આમાં ઓબ્જેક્ટિવની આકૃતિ પરથી જો હું કહીશ tan બીટા, આ ખૂણાને બીટા કહું તો આ પણ બીટા જ થાય, સામસામેનો ખૂણો. આ એક લાઈન, આ એક લાઈન, બીટા. આમાં બીટા કહું તો શું લખાશે? આ બાજુ ચલો પહેલાં કહીએ. અહીંયા આગળ જે આ AB છે એને જો હું અહીંયા આગળ લઈને આવું, આ ભાગમાં ડોટેડ લાઈન દર્શાવું, તો tan બીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે H, પાસેની બાજુ એટલે FO. tan બીટા બરાબર શું લખાશે? H/FO. એવું ને એવું આમાં tan બીટા બરાબર શું લખાશે? H'/L. કેમ L લખવાનું? Q અને B' કેવા હોય છે? ખૂબ જ પાસ પાસે. tan બીટા બરાબર H'/L લખાશે આ રીતે. આકૃતિ પરથી tan બીટા બરાબર H/FO બરાબર H'/L. આના ઉપરથી જો હું વસ્તુકાંચની મોટવણી M0 કહું, વસ્તુકાંચની મોટવણી M0. હવે મોટવણી એટલે H'/H. આ H અહીંયા જતું રહે, L ઉપર, તો H'/H બરાબર L/FO. વસ્તુકાંચની મોટવણી M0 બરાબર H'/H બરાબર L/FO. વસ્તુકાંચની મોટવણી આવી. હવે નેત્રકાંચની મોટવણી. હવે નેત્રકાંચ તો આમાં શેના તરીકે વર્તે છે? સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે. આગળ આપણે શીખ્યા હતા સાદા માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર શું આવ્યું હતું? 1+D/FE. 1+D/FE. નેત્રકાંચ એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે, તેથી તેની મોટવણી ME બરાબર 1+D/FE. જો અંતિમ પ્રતિબિંબ ખૂબ જ મોટા અંતરે મળતું હોય તો ME ઇઝ નિયરલી ઇક્વલ ટુ D/FE થશે. D/FE. સમીકરણ નંબર 2. સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી. હવે અહીંયા બે લેન્સ આવ્યા. લેન્સના સંયોજન માટે મોટવણીનું આપણે સંયુક્ત મોટવણીનું સૂત્ર તારવ્યું હતું, M બરાબર M1 ગુણ્યા M2 ગુણ્યા M3. તો સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી M બરાબર MO ગુણ્યા ME, ઓબ્જેક્ટિવની મોટવણી ગુણ્યા આઈપીસની મોટવણી. MO તરીકે આવ્યું હતું L/FO, આના તરીકે આવ્યું D/FE, એટલે ટોટલ થશે LD/FE. જ્યાં L શું છે? ટ્યુબ લેન્થ, અને D શું છે? અંતિમ પ્રતિબિંબ અંતર. અંતિમ પ્રતિબિંબ અંતર. વસ્તુકાંચના દ્વિતીય મુખ્ય કેન્દ્ર. હવે ટ્યુબ લેન્થ કોને કહેવાશે? વસ્તુકાંચના દ્વિતીય મુખ્ય કેન્દ્ર. તમે આકૃતિ જોજો આમાં. આ વસ્તુકાંચ હતું, આ બાજુ એનું પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય, આ બાજુ એનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેવાય, એટલે P. આ Q એ અહીંયા જ છે B' પાસે, જે અહીંયા મુખ્ય કેન્દ્ર જ છે આનું, અને આઈપીસના પ્રથમ મુખ્ય કેન્દ્ર. વસ્તુકાંચના દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને નેત્રકાંચના પ્રથમ મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને સંયુક્ત માઇક્રોસ્કોપની ટ્યુબ લેન્થ કહે છે. સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી વધારવી હોય, જો મારે આ મોટવણી વધારવી હોય તો L નું મૂલ્ય વધારવું પડે, સમપ્રમાણ છે. ટ્યુબ લેન્થ વધારવી જોઈએ. ફાઇનલ ખબર પડશે અહીંયા સુધીનો ભાગ. તો સૂત્ર આવ્યું L/FO ગુણ્યા D/FE. હવે એક્ઝામ્પલની અંદર આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? ખરેખર સૂત્ર આ રીતે યાદ રાખો, M બરાબર MO ગુણ્યા ME. MO ગુણ્યા ME. હવે આ કોની મોટવણી છે? ઓબ્જેક્ટિવની. ઓબ્જેક્ટિવની મોટવણી એટલે હવે લેન્સ માટે મોટવણીનું સૂત્ર M બરાબર V/U, એટલે VO/UO. કારણ કે તમને બધી જગ્યાએ એક્ઝામ્પલમાં વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર આપ્યા હશે, ક્યાંય ટ્યુબ લંબાઈ આપી નહીં હોય. આ તો આ સૂત્ર તારવવાનું થિયરી માટે છે. આ સૂત્ર હું હજી કહું છું, આ ફક્ત ને ફક્ત થિયરી માટે છે. ક્યાંય આ સૂત્રનો ઉપયોગ નહીં થાય. સમજણ જરૂરી કે પહેલા માટે જે પ્રતિબિંબ મળે, બીજા માટે વસ્તુ તરીકે વર્તે, એ બધું સમજણ જરૂરી છે તમારી, બરોબર છે. પણ બાકી આ થિયરિકલ સૂત્ર છે. દાખલાની અંદર આ રીતે આવશે, M બરાબર MO ગુણ્યા ME, એટલે VO/UO. હવે જો પ્રતિબિંબ એ
આંખના નજીક બિંદુ પાસે રચાતું હોય તો સૂત્ર 1+d/fe, 1+d/fe. અને જો તમને અનંત અંતરે મળતું હોય કે એવી વાત કરી હોય તો ખાલી d/fe પણ લઈ શકાય. d/fe જ્યાં d એટલે શું છે? અંતિમ પ્રતિબિંબ. અંતિમ પ્રતિબિંબનું અંતર જો અહીંયા લખેલું છે, યાદ રહેશે આ વસ્તુ ફાઇનલ દરેકને. ચલો ત્યારબાદ છેલ્લી થિયરી, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની રચના અને કાર્ય સમજાવો. ચલો એની આકૃતિ અહીંયા આગળ છે, દરેકે જાતે દોરવાની છે. કઈ રીતના? ઓબ્જેક્ટિવ. હવે અનંત અંતરે હોય તો એમાંથી આવતા કિરણો કેવા હોય? મુખ્ય અક્ષને સમાંતર હોય. હવે એકચ્યુઅલ મુખ્ય અક્ષને સમાંતર એટલે આમ નથી દોરવામાં આવતા, પણ બંને કિરણો સમાંતર દોર્યા કે દૂરની વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો, દૂરની વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો. આ કિરણ એકદમ મુખ્ય અક્ષની નજીક, આમ ધારો કે આ જે મુખ્ય અક્ષ હોય ને એની એકદમ નજીકથી આમ દોરવાનું, એકદમ નજીકથી. કમ્પ્લીટ ખ્યાલ રહેશે કઈ રીતના શું કીધું. હવે એ મુખ્ય અક્ષની નજીકથી આવતું હોય સમાંતર કિરણ ઓમાંથી પસાર થાય તો તેજ માર્ગે આગળ વધે, સીધે સીધું આ રીતે આવ્યું તો શેમાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફમાંથી. બરોબર છે. હવે એકચ્યુઅલ મુખ્ય કેન્દ્ર એફ આને જ વિચારવાનું હોય, પણ એ અહીંયા આગળ જ્યાં પ્રતિબિંબ મળે ને એ મુખ્ય કેન્દ્ર ઉપર મળે છે એવું જ આની અંદર પણ વિચારવાનું છે કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર પ્રતિબિંબ મળ્યું. આના માટે વસ્તુ તરીકે વધશે તો આ એની કેન્દ્ર લંબાઈ FE, આ એની કેન્દ્ર લંબાઈ FO, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO, આઈપીસની કેન્દ્ર લંબાઈ FE. અંતિમ પ્રતિબિંબ અહીંયા રચાશે. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની રચના આકૃતિમાં દર્શાવેલ છે. આ ટેલિસ્કોપમાં એક જ મુખ્ય અક્ષ બને તે રીતે બે બહિર્ગોળ લેન્સ મૂકેલા હોય છે. દૂરની વસ્તુ સામે આવતા બહિર્ગોળ લેન્સને ઓબ્જેક્ટિવ અને આંખની પાસેના લેન્સને શું કહે છે? આઈપીસ, નેત્રકાંચ કહે છે. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આઈપીસની કેન્દ્ર લંબાઈ કરતાં કેવી હોય છે? ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ મોટી અને આઈપીસની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? નાની હોય છે. ટૂંકમાં આની અંદર FO ગ્રેટર ધેન FE થશે. FO ગ્રેટર ધેન FE. ઓલાની અંદર થયું હતું FO લેસ ધેન FE, આની અંદર FO ગ્રેટર ધેન FE. આઈપીસને, આજે આઈપીસ છે એને ટેલિસ્કોપની નળીમાં આગળ પાછળ આમ સરકાવી શકાય એવી ગોઠવણી કરેલી હોય છે. ટેલિસ્કોપથી દૂરના અંતરે, ટેલિસ્કોપથી દૂરના અંતરે આવેલી વસ્તુ AB, હવે અહીંયા લખેલું નથી AB માંથી આવતા સમાંતર કિરણો ઓબ્જેક્ટિવના દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર, આ મુખ્ય કેન્દ્ર જ છે અહીંયા આગળ, દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ A1 B1 રચે છે. A1 B1 પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકે કાર્ય કરે છે. આઈપીસને આગળ પાછળ સરકાવી મૂળ વસ્તુનું ઉલટું પ્રતિબિંબ, મૂળ વસ્તુ કરતાં તો કેવું પ્રતિબિંબ આવશે? ઉલટું પ્રતિબિંબ A2 B2 મોટા પરિમિત અંતરે રચી શકાય છે. હવે મેગ્નિફાઇંગ પાવર શું છે? ટેલિસ્કોપનું મેગ્નિફિકેશન એટલે અંતિમ પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો કોણ છેદમાં વસ્તુએ ઓબ્જેક્ટિવ સાથે આંતરેલો કોણ. સૂત્ર યાદ જ રાખવાનું છે, કોઈ જ એક્ઝામ્પલ નથી આને રિલેટેડ. ટેલિસ્કોપનું મેગ્નિફિકેશન એટલે શું? તો કે અંતિમ પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો કોણ છેદમાં વસ્તુએ ઓબ્જેક્ટિવ સાથે આંતરેલો કોણ. આ અંતિમ પ્રતિબિંબ એણે આંખ સાથે આંતરેલો કોણ બીટા, આ વસ્તુએ ઓબ્જેક્ટિવ સાથે આંતરેલો કોણ આલ્ફા, આ આલ્ફા તો આ પણ આલ્ફા થાય. ચલો અહીંયા ટેન બીટા કહીશ. ટેન બીટા બરાબર શું લખાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે A1 B1 ના છેદમાં FE, A1 B1 ના છેદમાં FE. બીટા અપોન આલ્ફા. આલ્ફા અને બીટા નાના હોવાથી હું ટેન બીટા ટેન આલ્ફા લખી શકીશ. તો M ટેલિસ્કોપનું મેગ્નિફિકેશન M નિયરલી ઇક્વલ ટુ ટેન બીટા અપોન ટેન આલ્ફા. ટેન બીટા એટલે A1 B1 અપોન FE, ટેન આલ્ફા એટલે A1 B1 અપોન FO. ટેન આલ્ફા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ A1 B1 અપોન FO, પણ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે FO અપોન A1 B1 લખ્યું, આ ઉડી જશે તો FO અપોન FE. ખાલી સૂત્ર યાદ રાખવાનું, ટેલિસ્કોપનું મેગ્નિફિકેશન M બરાબર FO અપોન FE. સમીકરણ દર્શાવે છે કે ટેલિસ્કોપનું મેગ્નિફિકેશન વધારવા માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધારવી જોઈએ, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધારવી જોઈએ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ ઘટાડવી જોઈએ. FO પ્લસ FE ને ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ કહે છે. FO પ્લસ FE ને શું કહીશું? ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ. ટેલિસ્કોપની નળીની લંબાઈ, જે વચ્ચે નળી હોય એની લંબાઈ L ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ FO પ્લસ FE રાખવી જોઈએ. MCQ માટે આ મુદ્દો યાદ રાખવાનો, ક્યાંક પૂછાય છે. તમને આ રીતનો આપ્યો હોય કે FO પ્લસ FE, FO ની કિંમત આપી હોય, FE ની કિંમત આપી હોય
ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ પૂછાય, બંનેનો શું કરવાનો? સરવાળો. ફાઇનલ કમ્પ્લીટ ખબર પડશે અહીંયા સુધી. ચલો હવે આ જે સંયુક્ત માઇક્રોસ્કોપ આપણે શીખ્યા એને રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ. ચલો એક્ઝામ્પલ સમજજો. સ્વાધ્યાયનો 11. 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ. આની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર. 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપમાં. એટલે આ એક સંયુક્ત માઇક્રોસ્કોપ છે. ચલો પહેલો દાખલો એમાં હું સાથે સાથે લખતો પણ જાઉં. એફઓ બરાબર કેટલું આપ્યું છે? ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર. આઈપીસની કેન્દ્ર લંબાઈ એફઈ બરાબર 6.25 સેન્ટીમીટર. બરાબર છે. સંયુક્ત માઇક્રોસ્કોપમાં 2 લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. આ જે 2 લેન્સ છે એ 2 લેન્સ વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે આપણને? 15 સેન્ટીમીટર. 15 સેન્ટીમીટર છે. વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ? વસ્તુ આપણે અહીંયા ક્યાંક રાખેલી હોય, ધારો કે આ વસ્તુ થઈ ગઈ O. ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ જેથી મળતું અંતિમ પ્રતિબિંબ? હવે પહેલો દાખલો, નજીક બિંદુએ રચાય. નજીક બિંદુ એટલે અંતિમ પ્રતિબિંબ અહીંયા રચાશે. તો સૌથી પહેલાં શું થશે? ઓબ્જેક્ટિવને કારણે ઓનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક રચાશે, O ડેશ. જે આ આઈપીસ માટે આભાસી વસ્તુ બનશે આ વસ્તુ, અને એને કારણે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ જેટલા અંતરે રચાય. નજીક બિંદુ એનો મતલબ આ અંતર V બરાબર D. નજીક બિંદુ જેટલા અંતરે રચાય V બરાબર D બરાબર કેટલું લખાશે? -25 સેન્ટીમીટર સંજ્ઞા પદ્ધતિ અનુસાર. કેમ? ડાબી તરફ હોવાથી. બરોબર છે. નજીક બિંદુ અંતરે. અને બીજા ભાગમાં એવું કીધું છે કે અનંત અંતરે. બંને કિસ્સામાં માઇક્રોસ્કોપની મોટવ શક્તિ શોધો. બંને કિસ્સામાં શું શોધવાની છે? માઇક્રોસ્કોપની મોટવ શક્તિ એટલે કે માઇક્રોસ્કોપની મોટવણી. ફાઇનલ ખબર પડી જાય અહીંયા સુધીના ભાગમાં. ચાલો હવે આની અંદર આપણે કરતા હતા શું? ઓબ્જેક્ટિવને કારણે જે પ્રતિબિંબ મળે, ઓબ્જેક્ટિવને કારણે જે પ્રતિબિંબ મળે એટલે કે O ડેશ, એ આના માટે આભાસી વસ્તુ તરીકે બને. હવે આ પ્રતિબિંબ પાછું ક્યાં રચાતું હોય? તો કે આના મુખ્ય કેન્દ્ર ઉપર રચાતું હતું. તો આ પ્રતિબિંબ જો અહીંયા મળ્યું તો એનો મતલબ આ આઈપીસ માટેનું વસ્તુ અંતર થઈ. આઈપીસ માટેની શું થઈ ગઈ? આ રહી વસ્તુ અંતર થશે એ રીતે. એટલે આકૃતિમાં જો આને અહીંયા મારે દર્શાવવું હોય તો આ આઈપીસની કેન્દ્ર લંબાઈ એફઈ દર્શાવી શકાશે આ રીતે. બરોબર છે. કમ્પ્લીટ ખ્યાલ આવે છે. ચલો હવે આપણે શું કરીશું? મને આઈપીસ માટે 2 માપ આપેલા છે. એક એનું પ્રતિબિંબ અંતર આપેલું છે, એક એની કેન્દ્ર લંબાઈ આપેલી છે. તો એના ઉપરથી આપણે પહેલાં તો આના માટેનું આ વસ્તુ અંતર શોધી નાખીએ. એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે માપ સાથેનું. ત્યારબાદ શું થશે? ત્યારબાદ આ જે ટોટલ 15 સેન્ટીમીટર છે એમાંથી એ જે પણ જગ્યાએ મળશે જેટલું અંતર આના માટેનું વસ્તુ અંતર એ બાદ કરીશું. એટલે મને ઓબ્જેક્ટિવ માટેનું પ્રતિબિંબ અંતર મળી જશે. ઓબ્જેક્ટિવ માટેનું શું મળશે? પ્રતિબિંબ અંતર. ચલો હું ગણતો જઈશ એટલે તમને વધારે ખબર પડશે. આઈપીસ માટે હવે લેન્સ માટેનું સૂત્ર શું છે? 1/V. પણ અહીંયા આગળ આઈપીસ માટે 1/VE માઇનસ 1/UE બરાબર 1/FE. આપણે U શોધવાનું છે. આ બાજુ જશે પ્લસ, આ પ્લસ આ બાજુ આવશે માઇનસ. એટલે 1/UE બરાબર શું લખાશે? 1/VE માઇનસ 1/FE. ખ્યાલ આવ્યો છે એક્ઝામ્પલમાં? ફરીથી અહીંયા સુધીનો ભાગ હજી એક વખત સમજાવી દઉં. ઓબ્જેક્ટિવ, આઈપીસ, 2 વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર. આ આપણી મેઇન વસ્તુ O ઓબ્જેક્ટિવની સામે રાખી. આને કારણે અહીંયા ધારો કે પ્રતિબિંબ મળ્યું. આના માટે આભાસી વસ્તુ બની અને અંતિમ પ્રતિબિંબ અહીંયા મળ્યું. પહેલામાં અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે? નજીક બિંદુ એટલે V બરાબર D અંતરે મળે છે. બરોબર છે. 2 લેન્સ વચ્ચેનું અંતર આપ્યું છે. હવે મને આઈપીસ માટે 2 કિંમત આપી છે. ચલો બીજું કશું ન વિચારો તો આઈપીસ માટે મને 2 કિંમત આપી છે. એક પ્રતિબિંબ અંતર આપ્યું છે અને એની કેન્દ્ર લંબાઈ આપી છે. તો એના ઉપરથી એનું વસ્તુ અંતર શોધી નાખીએ. ટૂંકમાં આનું અંતર શોધ્યા O બિંદુનું. બરોબર, O ડેશ બિંદુનું, સોરી. ચલો કિંમતો મૂકો. આ VE ની કિંમત, VE એટલે આવી રહ્યું જતું VE તરીકે કેટલું થશે? -25. કેટલું થશે? -25. માટે 1/UE બરાબર 1/-25. આ માઇનસ FE તરીકે કેટલું છે? 6.25 એટલે 1/6.25. આ માઇનસ ચિહ્નને અહીંયા ઉપર ગણી શકાય. માઇનસ ચિહ્ન અહીંયા ઉપર લઈ લઈએ તો હવે લસા કેટલો થશે? 25 ગુણ્યા 6.25. 6.25 અહીંયા ગુણાય એટલે માઇનસ ચિહ્ન તો હતું -6.25. આ 25 અહીંયા ગુણાય -25 થશે. આ રીતે ટોટલ થશે -31.25 છેદમાં 25 ગુણ્યા 6.25.
પણ યુઈ શોધવા માટે બંને બાજુ વ્યસ્ત કરી નાખીએ તો યુઈ બરાબર શું થશે 25 ગુણ્યા 6.25 છેદમાં -31.25 થશે। આ રીતે આખું વ્યસ્ત કર્યું 6.25 ગુણ્યા 5 થાય અને પાયો 25 ટોટલ જવાબ આવશે -5 સેન્ટીમીટર। તો આ -5નો મતલબ શું થયો? આ લેન્સની ડાબી બાજુએ કેટલા અંતરે 5 સેન્ટીમીટર અંતરે અહીંયા મળશે। તો હવે ઓબ્જેક્ટિવ માટે એ તો શું છે? પ્રતિબિંબ અંતર। હવે ઓબ્જેક્ટિવ માટે આ પ્રતિબિંબ છે, અહીંયાથી એનું અંતર 5 છે, તો અહીંયાથી આનું અંતર કેટલું થયું? ટોટલ 15માંથી આ 5 જશે એટલું। તો હવે બીજો ભાગ ઓબ્જેક્ટિવ માટે, ઓબ્જેક્ટિવ માટે શું થશે? પ્રતિબિંબ અંતર v બરાબર 15 - 5 બરાબર 10 સેન્ટીમીટર અને એ પણ +10 સેન્ટીમીટર આવશે। કેમ? જમણી બાજુ છે માટે। હવે એની કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે, FO બરાબર કેટલી હતી? 2 સેન્ટીમીટર। તો હવે ફરીથી આના માટે લેન્સનું સૂત્ર હવે વાપરીએ। લેન્સનું સૂત્ર હવે ડાયરેક્ટ જ અહીંયા જ લેન્સનું સૂત્ર આ જ લખી નાખવાનું 1/UO। હવે UO લખવાનું ઓબ્જેક્ટિવ માટે, અરે સોરી અહીંયા આગળ O આવશે ઓબ્જેક્ટિવ। 1/UO બરાબર 1/VO - 1/FO। 1/VO તરીકે 10 - 1/2 ટોટલ કેટલો લસા આવશે? 10 જ લસા લઈએ તો આના તો છેદમાં હતા તો 1 આને 5 વડે ગુણવા પડે તો ઉપર 5 ટોટલ કેટલા થયા? -4/10 -4/10। જો UO શોધવું હોય તો વ્યસ્ત કરીએ તો UO બરાબર 10/-4 જવાબ થશે -2.5 સેન્ટીમીટર અંતરે। તો પહેલો જવાબ મળી ગયો। વસ્તુને કયા અંતરે રાખવી જોઈએ? -2.5 સેન્ટીમીટર અંતરે રાખવી જોઈએ। ફાઇનલ ખબર પડી છે। હજી મારે શું શોધવાની હતી? માઇક્રોસ્કોપની મોટવણી। માઇક્રોસ્કોપની મોટવણી M બરાબર MO ગુણ્યા ME। MO તરીકે શું લખાય? VO/UO। VO/UO અને ME તરીકે શું લખાશે? જો આંખના નજીક બિંદુ આગળ હોય તો એવું નથી કે આઈપીસની મોટવણી એનું વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર તો છે જ ને સાહેબ આપણી પાસે। તો એનો મતલબ એવો નથી કે એમાં એવું લખીએ કે આપણે VE/UE એ રીતે લખાશે નહીં। નજીક બિંદુ એ હોય તો 1+D/FE 1+D/FE આ જ સૂત્ર મૂકવું પડશે। ફાઇનલ ખબર પડશે। ચલો VO અને UO ની કિંમત મૂકો। VO તરીકે હતું 10, UO તરીકે 2.5, પછી ખાલી કિંમતો મૂકવાની છે એટલે 10/2.5 1+D તરીકે 25 અને FE તરીકે 6.25 આપેલું હતું। 25/6.25 કરી એમાં 1નો સરવાળો કરો, એના ગુણ્યા આ કેટલા થશે? ટોટલ 4, એની સાથે ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 20। તો મોટવણી કેટલી મળશે? 20। ફાઇનલ ખબર પડી છે। આ પહેલા ભાગની અંદર દાખલો એક દાખલો 3 માર્ક્સની અંદર પૂછાયા। ફરીથી એક વખત ઓબ્જેક્ટિવ આઈપીસ બે વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર, વસ્તુ આને કારણે પ્રતિબિંબ અહીંયા, આને કારણે અંતિમ પ્રતિબિંબ અહીંયા, બરોબર છે। આના માટેનું જે પ્રતિબિંબ હોય આના માટે વસ્તુ તરીકે વર્તે એટલું યાદ રાખવાનું। તો સૌથી પહેલા આપણે આઈપીસ માટે વસ્તુ અંતર શોધી નાખ્યું। કેટલું મળ્યું? -5। એનો મતલબ આ લેન્સથી 5 સેન્ટીમીટર અંતરે, ટોટલ બે વચ્ચેનું અંતર 15, તો એમાંથી આ 5 જાય તો આનાથી આનું અંતર કેટલું થાય? 10, પણ એ જમણી બાજુ હોવાથી +10 થશે। VO બરાબર +10, FO આપ્યું હતું તો એના ઉપરથી એનું વસ્તુ અંતર શોધ્યું UO -2.5, એનો મતલબ વસ્તુ આ બાજુ થશે 2.5 સેન્ટીમીટર અંતરે। હવે એની મોટવણી શોધવી હતી તો મોટવણીનું સૂત્ર MO ગુણ્યા ME। MO તરીકે VO/UO, ME તરીકે શું થાય? 1+D/FE। ક્યારે? જો અનંત અંતરે, અરે સોરી, જ્યારે આંખના નજીક બિંદુ જેટલા અંતરે મળતું હોય ત્યારે, નહીતર પછી આપણે સૂત્ર ઉપયોગ લેવું પડે D/FE। ખાલી સૂત્ર કયું થાય? 1 જતું રહે અને D/FE થઈ જાય જો અનંત અંતરે પ્રતિબિંબ મળતું હોય તો। ફાઇનલ યાદ રહેશે। ચલો હવે આનો જ બી ભાગ એક્ઝામ્પલનો। હવે આપણને એવું કીધું છે કે પ્રતિબિંબ અનંત અંતરે મળે। બીજા ભાગમાં આકૃતિ જોજો। આ ઓબ્જેક્ટિવ, આ આઈપીસ, બે વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર। આ બે અત્યારે ભૂલી જાઓ। આને આ મૂળ વસ્તુ અહીંયા આગળ આવ્યું એનું પ્રતિબિંબ ઓડેસ। હવે અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાવવું મારવું જોઈએ? અનંત અંતરે રચાવવું જોઈએ। અનંત અંતરે ક્યારે રચાય? જો આના મુખ્ય કેન્દ્ર ઉપર પ્રતિબિંબ રચાયું હોય તો, આને કારણે મળતું પ્રતિબિંબ આના મુખ્ય કેન્દ્ર ઉપર રચાયું હોય એટલે આના માટેનું પ્રતિબિંબ અંતર VO
એ આના માટે શું થશે? કેન્દ્ર લંબાઈ એફી. ફરીથી સમજજો ખાસ, આ વસ્તુ અગત્યની છે. અંતિમ પ્રતિબિંબ મારું અનંત અંતરે ક્યારે મળે? અનંત અંતરે. જો આના મુખ્ય કેન્દ્ર ઉપર મેં વસ્તુને ગોઠવેલી હોય તો. મુખ્ય કેન્દ્ર ઉપર એનો મતલબ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે. બરોબર છે? આ જે આના કારણે જે પ્રતિબિંબ છે આના માટે કયું થશે? કેન્દ્ર લંબાઈ. હવે આના માટેનું તો પ્રતિબિંબ અંતર વીઓ છે, તો એનો મતલબ વીઓ પ્લસ એફી બરાબર શું થઈ જશે? 15 સેન્ટીમીટર થશે. ચલો, મુદ્દો કયો લખાશે? અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે તે માટે ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ એ આઈપીસના મુખ્ય કેન્દ્ર પર હશે. માટે વીઓ પ્લસ એફી બરાબર 15. વીઓ પ્લસ એફી બરાબર કેટલું થઈ ગયું? 15. હવે ચલો, એફી આ બાજુ જશે તો માઇનસ, એટલે વીઓ બરાબર 15 માઇનસ એફી. એફીની કિંમત તો કેટલી છે? 6.25. 15માંથી 6 જશે તો 9, એટલે 8.75 સેન્ટીમીટર. ચલો, આને કારણે તો મળી ગયું. હવે આના માટેનું તો સૂત્ર કયું હતું? D/FE છે. આની મોટવણી, ખાલી આની મોટવણી શોધવાની. હવે આના માટેનું પ્રતિબિંબ અંતર આવી ગયું. આની કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે, તો આના માટેનું વસ્તુ અંતર શોધીએ. વસ્તુ અંતરનું હવે ડાયરેક્ટ સૂત્ર 1/UO બરાબર 1/VO માઇનસ 1/FO. આ સૂત્ર વાપરીએ. 1/8.75 માઇનસ 1/2. કેન્દ્ર લંબાઈ 2 હતી આની. 8.75 ગુણ્યા 2. 8.75 ગુણ્યા 2. 2 અહીંયા ગુણાશે 8.75, એટલે 2 માઇનસ 8.75, એટલે કેટલા થશે? માઇનસ 6.75 છેદમાં 8.75 ગુણ્યા 2. પણ યુઓ શોધવા માટે વ્યસ્ત કરવું પડે. યુઓ બરાબર 8.75 ગુણ્યા 2 છેદમાં માઇનસ 6.75. ભાગાકાર કરશો એટલે જવાબ આવશે માઇનસ 2.59 સેન્ટીમીટર. તો આપણને વસ્તુ કયા અંતરે રાખવી જોઈએ? માઇનસ 2.59 સેન્ટીમીટર અંતરે રાખવી જોઈએ. ફાઇનલ ખબર પડી ગઈ છે કઈ રીતના. હવે મારે તો હજી મોટવણી શોધવાની છે, તો મોટવણી ટેલિસ્કોપની માઇક્રોસ્કોપની મોટવણી એમ બરાબર એમઓ ગુણ્યા એમઈ. એમઓ તરીકે શું થશે સૂત્ર? વીઓ અપોન યુઓ. જો અનંત અંતરે હોય તો D/FE. D/FE આ સૂત્ર થાય. ચલો, વીઓની કિંમત 8.75, યુઓની કિંમત 2.59, ડી તરીકે 25, એફઈ તરીકે 6.25. જો આનો ભાગાકાર કરશો જવાબ આવશે 13.51. કેટલો જવાબ આવશે? 13.51. આ શું આવી ગયું? સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી. ફાઇનલ દરેકને એક્ઝામ્પલની અંદર કે ક્યાંય કન્ફ્યુઝન ખ્યાલ આવી જશે. 2 વખત ખાસ જોવો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું, સ્વાધ્યાયનો 12મો. ચલો, સ્વાધ્યાયનો 12મો એક્ઝામ્પલ. સામાન્ય નજીક બિંદુ 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ, નજીક બિંદુ 25 સેન્ટીમીટર છે એ વ્યક્તિનું 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 8 મિલીમીટર અને 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 મિલીમીટર દૂર રાખેલી વસ્તુ. ઓબ્જેક્ટિવથી આ જે વસ્તુ ઓ રાખી એ કેટલે દૂર છે? 9 મિલીમીટર દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે. બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો, માઇક્રોસ્કોપની મોટવ શક્તિ પણ શોધો. હવે મને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે ક્યાં આગળ? આંખના નજીક બિંદુએ મેળવે છે. એટલે અંતિમ પ્રતિબિંબ જે આઈ છે ક્યાં રચાય છે? VE. આઈપીસ માટેનું પ્રતિબિંબ અંતર VE બરાબર D છે. એની કેન્દ્ર લંબાઈ આપેલી છે, તો એના માટેનું વસ્તુ અંતર શોધી નાખીએ. પહેલાં તો લખીએ આઈપીસ માટે VE બરાબર કેટલું થશે? -25 સેન્ટીમીટર. શા માટે માઇનસ? લેન્સની ડાબી બાજુએ. એના માટે એની કેન્દ્ર લંબાઈ FE કેટલી આપેલી છે આપણને? 2.5 સેન્ટીમીટર. ચલો, હવે એના ઉપરથી એનું વસ્તુ અંતર શોધીએ. 1/UE બરાબર શું થશે? ડાયરેક્ટ 1/VE માઇનસ 1/FE. 1/VE માઇનસ 1/FE કિંમતો મૂકો. આ VE ની કિંમત જ્યારે -25 મૂકીશ તો એ અહીંયા ઉપર લખી શકું, તો -1/25. આ માઇનસ સૂત્રનું માઇનસ 1/2.5
2.5 આ 2.5 ગુણ્યા 10 થાય એટલે 25 લસા લઉં તો પણ ચાલશે. ટોટલ લસા કેટલો લઈશું આપણે 25 એટલે 1/UE બરાબર આ 25 લસા લીધો. આના છેદમાં તો 25 હતા તો આ -1 એમના એમ. આના છેદમાં 2.5 હતા આને 10 વડે ગુણવા પડે તો ઉપર પણ 10 વડે ગુણવું એટલે -10. ટોટલ કેટલા થયા -11 છેદમાં 25. બંને બાજુ વ્યસ્ત કરી નાખું માટે UE બરાબર 25 છેદમાં -11. 25 ભાગ્યા -11 કરશો એટલે જવાબ આવશે -2.27 સેન્ટીમીટર. ટૂંકમાં આઈપીસ માટે વસ્તુ અંતર UE એટલે આઈપીસ માટેનું વસ્તુ અંતર મળ્યું મને. આ અંતર અહીંયાથી આ પ્રતિબિંબ આના માટેનું પ્રતિબિંબ આના માટેનું વસ્તુ છે તો આ મને UE આના માટેનું અંતર મળી ગયું. ચલો હવે ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર આપેલું છે 9 મિલીમીટર, એની કેન્દ્ર લંબાઈ છે 8 મિલીમીટર, તો એના માટેનું આપણને પ્રતિબિંબ અંતર મળશે. આ કમ્પ્લીટ ખબર પડે છે શું સમજાવવાની કોશિશ કરી. આના માટે વસ્તુ અંતર શોધ્યું, આના માટેનું પ્રતિબિંબ અંતર શોધીશું. હવે એ બંનેનો સરવાળો કરીશું એટલે શું મળી જશે? બે લેન્સ વચ્ચેનું અંતર. ચલો હવે ઓબ્જેક્ટિવ માટે લખીએ. ઓબ્જેક્ટિવ માટે મને વસ્તુ અંતર આપેલું છે UO કેટલું આપેલું હતું? 9 મિલીમીટર, પણ ડાબી બાજુ હોવાથી -9 મિલીમીટર લખાશે. જો એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરું, કેમ આમ આપ સેન્ટીમીટરમાં છે તો -0.9 સેન્ટીમીટર. એની કેન્દ્ર લંબાઈ આપેલી છે FO બરાબર 8 મિલીમીટર. 8 મિલીમીટર એટલે 0.8 સેન્ટીમીટર થઈ જશે. ચલો એના માટેનું પ્રતિબિંબ અંતર શોધવાનું છે. સૂત્ર શું છે લેન્સ માટેનું? 1/V - 1/U બરાબર 1/F. પણ બધું O ઓબ્જેક્ટિવ માટે છે. માઇનસ ઓલી બાજુ જશે તો પ્લસ, માટે 1/VO બરાબર 1/UO પ્લસ 1/FO. માઇનસ ઓલી બાજુ ગયું તો પ્લસ થઈ ગયું. કિંમત મૂકો. 1/0.9 વત્તા 1/0.8. જો લસા લઈ લઈએ આપણે આ બંનેનો ડાયરેક્ટ સીધો આ માઇનસ ચિહ્નને ઉપર વિચારવાનું એટલે અહીંયા શું થશે? 0.9 ગુણ્યા 0.8 લસા લીધો. હવે આના છેદમાં 0.9 છે તો અહીંયા 0.8 ગુણાશે, પણ ઉપર માઇનસ ચિહ્ન છે એટલે -0.8 વત્તા 0.9 અહીંયા 0.9 ગુણાય ઉપર. ટોટલ કેટલા થશે? 0.1 છેદમાં 9 * 72 એટલે કેટલા થશે? 0.72. તમે વ્યસ્ત કરશો VO બરાબર 0.72 ભાગ્યા 0.1 એટલે તમારો જવાબ આવશે 7.2 સેન્ટીમીટર. 7.2 સેન્ટીમીટર. તો ઓબ્જેક્ટિવ માટેનું પ્રતિબિંબ અંતર કેટલું મળ્યું? 7.2 સેન્ટીમીટર. બે લેન્સ વચ્ચેનું અંતર એટલે કે ટ્યુબ લંબાઈ L બરાબર શું થશે? આના માટેનું પ્રતિબિંબ અંતર, ઓલાના માટેનું વસ્તુ અંતર VO વત્તા UE. VO ની કિંમત આવી 7.2, UE ની કિંમત આવી હતી માઇનસ, પણ એ તો ડાબી બાજુ જ. આપણે તો અંતર શોધવાનું છે. અંતર હંમેશા ધન લેવાય. તો 2.27, 7 અને 2 9, આ 20 અને 27 47, 9.47 સેન્ટીમીટર. બે લેન્સ વચ્ચેનું અંતર થશે 9.47 સેન્ટીમીટર. હવે મોટવ શક્તિ શોધવાની હતી આપણે. એની મોટવણી M બરાબર MO ગુણ્યા ME. MO તરીકે સૂત્ર થશે VO/UO અને આંખના નજીક બિંદુએ પ્રતિબિંબ મળે છે એટલે 1/D + FE. 1/D/FE. ચલો VO ની કિંમત. VO પ્રતિબિંબ અંતર 7.2, UO 0.9, 1 + D તરીકે 25, FE તરીકે એની કેન્દ્ર લંબાઈ આપેલી હતી 2.5. 2.5 ભાગ્યા એટલે 25 ભાગ્યા 2.5 એટલે 10. 10 અને 1 11. 11 સાથે 7.2 નો ગુણાકાર અને ભાગ્યા 0.9 કરશો એટલે જવાબ આવશે 88. તો મોટવણી આવશે 88. ફાઇનલ. દરેકને અહીંયા સુધીનો ભાગ ખ્યાલ આવશે. આજના લેક્ચરમાં અહીંયા સુધીનો ભાગ રહેવા દઈએ. હજી થોડાક 2-4 એક્ઝામ્પલ બાકી છે, 2-1 જેવા 2 થી 3 એક્ઝામ્પલ હજી બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં એ કરી અને પછી ચેપ્ટરના MCQ જોઈશું.